મજા આવી ગઈ કા? આજે હોટલમાં જમવાની બહુ મજા આવી ગઈ. હું શું કહું છું, તું મને આવું જમવાનું ક્યારે બનાવી આપીશ? હે? એટલે મારી હારે લગ્ન ક્યારે કરીશ એમ કહું છું. આ સમજે જ નહીં. વાતો આવી જોઈ પણ શું યાર મીર, મેં તને કીધું છે ને કે તું પેલા નોકરી કર, પછી આપણે લગ્નનું વિચારશું. તારે કઈ કામ ધંધો તો કરવો નથી. એક મિનિટ, કામ ધંધો નથી કરવો એટલે મેં તને કીધું ને કે મારે નોકરી નથી કરવી એટલે નથી જ કરવી. હું છે ને બિઝનેસ કરવાનો છું, અને બિઝનેસ કરવા માટે જોઈએ પૈસા, જે મારી પાસે નથી, એટલે થોડોક અટવાયેલો છું. અરે થઈ જશે બધું. તારે બિઝનેસ એ કરવો, ના કરવું તે કરવું, બધી વાતો કરવાથી કાઈ ના થાય, કરવું પડે કાઈ. જો મારી પાસે છે ને બિઝનેસ કરવા માટેના પ્લાન બધા રેડી છે. એ ફ્લોપ જાય ને તો બી, બી ફ્લોપ જાય તો સી, અને સી ફ્લોપ જાય તો ડી, ડી ફ્લોપ જાય તો ફરીવાર એ થી શરૂ કરીશ. આપણી પાસે બધા પ્લાન રેડી છે, પણ એના માટે મૂળ જે પૈસાની જરૂર પડે, મૂડી રોકાણની જરૂર પડે ને એ નથી, એટલા માટે અટવાયેલો છું. અને હું નોકરી કરું કે બિઝનેસ કરું, એને અને લગ્નને શું લેવા દેવા? લે, ઘરમાં પૈસા તો આવવા જોઈએ ને. તમે તો વાત કેવી કરો છો? અરે રે, આવું ના આવવું જોઈએ. પૈસા ને તો ખાસું ક્યાંથી આ બનાવો ને તે બનાવો ને પેલું કરો ફલાણું કરો, ક્યાંથી આ જોઈએ પેલા આ જોઈએ? ગાંધીજી જરૂરી છે તો એક જગ્યાએ મને ખબર છે કે ત્યાં પૈસાની નોટું ને નોટું છે. બોલો, ત્યાંથી મને રોકાણના પૈસા મળી જાય ને તો હું કાલે જ ધંધો શરૂ કરી દઉં, બિઝનેસ. ક્યાં? તારા મમ્મી પાસે. હે ભગવાન, તું તો યાર મારી મમ્મીની પાછળ જ પડી ગયો છે. પૈસા પૈસા કર. તાર પૈસાથી મતલબ છે મારીથી છે? એક મિનિટ, એક કોર તું એમ કહે છે કે તું કાંઈક નોકરી કર, ધંધો કર, અને એક બાજુ તું એમ કહેશો કે તને પૈસાની પડી છે. હવે મારે, હવે એક વાત સાંભળ, હું તારી સિવાય બીજા કોને ઓળખું છું? ઓળખે કે ન ઓળખે, આપણા બળ ઉપર બધું ઊભું કરવાનું હોય, કઈ થોડી મા બાપના પૈસા ઉપર કરવાનું હોય. તો પછી એક કામ કર, આપણે 5 વર્ષ પછી મળીએ. ઓકે? હાલશે? હાલશે? અચ્છા ઓકે, તારે ચાલશે ને? 5 વર્ષ સુધીમાં તું સેટલ થઈ જઈશ ને? તું કેમ, તું વધારાની મગજમારી છોડ ને. મારે તને ખાલી એટલું કહેવું છે કે મારે બિઝનેસ શરૂ કરવો છે, તો ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તારા મમ્મી જો મને પૈસા આપે ને તો હું ધંધો શરૂ કરી દઉં. વિચારીએ કંઈક વિચારીએ. અત્યારે આ બધી વાત મૂકીએ. તને વાત કરું ને ઇમ્પોર્ટન્ટ વાત, એટલે તારે કંઈક ને કંઈક નીકળી જવું આ હોય. તો નીકળવું જોઈએ ને. તને ખબર છે મારા મમ્મી આવી રીતના ઓળખ્યા વગર કોઈને પૈસા થોડી આપે. અને હા, કઈ તારે 40-50 હજાર જોતા 1 લાખ રૂપિયો જોઈએ છે, કંઈક તો વિચાર કર. અરે તો પણ તેમાં શું થઈ ગયું? હવે તું તારા મમ્મીને મારી વાત કર, ઓળખાણ કર, એટલે એમાં ઓળખાણ થઈ ગઈ. લાંબુ શું કરવાની જરૂર છે? તું લાંબુ વધારે છે, તડકો કેટલો છે, જાવું છે હવે મારે. બરાબર, હું વાત કરીશ મારા મમ્મીને. હા હાલ. ઘરે મૂકી જાજે. હા. આવી ગઈ બેટા, બેસ. બહાર જઈને આવી મારી દીકરી, પણ સમયસર આવી ગઈ. થોડું લેટ થયું નહીં? મમ્મી, તમને તો આવું જોઈએ. બહારથી નવી તો પૂછશે નહીં કેવું રહ્યું કેમ નહીં. બસ સમય. હા, સારું બેટા, જણાવો ક્યાં ફરવા ગયા હતા, કઈ હોટલમાં જમ્યા, અને કયા કયા ફ્રેન્ડ્સ મળ્યા? જો મમ્મી, અહીંથી પેલા ગયા ને તો હું ને મીર ગાર્ડનમાં ગયા. હા? પછી થોડી વાર બેઠા ત્યાં વાતોચીતો કરી. પછી મીર કે ચલો આપણે ગેમ ઝોનમાં જઈએ. તો મેં કીધું ચલો વાંધો નહીં. ગેમ ઝોનમાં ગયા, અને પછી ત્યાં જ અમને છે ને થોડા ઘણા ફ્રેન્ડ્સ મળી ગયા. તો બધા કેવો જમવાનો પ્રોગ્રામ કર્યો છે, તો ચલો સાથે જઈ આવીએ. બસ એમાં ને એમાં ટાઈમ નીકળી ગયો. બેટા, આ 1000 રૂપિયામાં બધા ફ્રેન્ડ્સનું જમવાનું થઈ ગયું? અરે મારી ભોળી મમ્મી, પછી કઈ થોડી મારે એક જ પૈસા કાઢવાના હોય. મેં તો મારા ને મિહિરના બંનેના જ કાઢ્યા હતા. ઈ લોકો તો એની રીતના એનું કરી લે ને. અચ્છા એમ. અરે મને એમ કે 1000 રૂપિયામાં મારી દીકરીનું એ લોકોની સામે ખરાબ ન દેખાય. પણ બેટા, સાચું કહું ને તો ક્યારની તું આવી નહોતી ને એટલે જ હું જાગતી બેઠી હતી, કારણ કે મારો જીવ તો તારામાં જ ચોટેલો હતો. તોય આજે છે ને સાચે ભગવાને ખબર ને કઈ સાઈડ થી દિવસ ઉગાડ્યો હશે. તમે મને એકય કોલ ન કર્યો, નહીતર તો ફોન ઉપર ફોન શરૂ થઈ છે. હા, તો મેં તને કહ્યું હતું ને કે હું તને કોલ નહીં કરું, અને તું મને કહીને નહોતી ગઈ મમ્મી મને કોલ કરતા નહીં. હા મમ્મી, હવે આ બધું મૂકો ને. મારે તમને એક વાત કરવી છે. મને વાત કરવી છે? બોલ ને બેટા, શું કરવી છે? બોલ. મમ્મી, આ મિહિર છે ને મારો ફ્રેન્ડ. હા હા, બોલ ને. તારો ફ્રેન્ડ મિહિર છે, એનું શું છે પણ? એ મને ગમે છે મમ્મી. શું? હા, મિહિર તને ગમે છે? મારે એની જોડે લગ્ન કરવા છે. લગ્ન કરવા છે? વાહ બેટા વાહ, તે તો મારું કામ પણ તારા હાથમાં જ લઈ લીધું. એટલે છોકરો જોવાની તો મારે ઝંઝટ મટી જ ગઈ. મતલબ મમ્મી તમે નારાજ નથી આ વાતથી? ના,
નારાજ નથી, પણ હા, હું મિહિરને ઓળખતી નથી, એટલે એને આપણા ઘરે મળવા તો તારે લાવવો જ પડશે. હા મમ્મી, હું લઈ આવીશ. પણ મમ્મી, તમને ખબર છે, મેં તમને કીધું હતું કે મિહિર અત્યારે જોબ કરે છે અને ગવર્મેન્ટની તૈયારી કરે છે. હા. પણ અત્યારે જેની જોબ છે ને, એમાં એને સેલરી સારી નથી, તો એણે હમણાં જોબ મૂકી દીધી છે અને હવે એને છે ને બિઝનેસ કરવો છે, કારણ કે ગવર્મેન્ટની તૈયારીમાં કેટલો ટાઈમ જાય ને એ એને પણ ખબર નથી. તો આ તો સારી વાત કહેવાય ને બેટા, બિઝનેસ કરવો છે કરાય, અને બિઝનેસ કરવાથી માણસ આગળ આવી શકે. હા મમ્મી, અમે બંને આજે એ પણ ડિસ્કસ કર્યું અને એ તો છે ને એમાં માઇન્ડ પણ એટલું સારું છે, પણ પ્રોબ્લેમ એક છે. શું? મમ્મી, મિહિરને અત્યારે બિઝનેસ માટે 1 લાખ રૂપિયાની જરૂર છે. જો આપણે એની મદદ કરીએ તો? બેટા, મિહિર તારો ફ્રેન્ડ હશે, તને એ ગમતો હશે, પણ જાણ્યા જોયા વગર કઈ મારાથી 1 લાખ રૂપિયાની મદદ ન થાય ને. 1 લાખ કઈ નાની રકમ નથી. હા મમ્મી, નાની રકમ નથી, પણ તમે વિચારો ને, મિહિર કાલ સવારે મિહિર હારે મારા લગ્ન ફિક્સ થશે તો પછી આ ઘરનો જમાઈ જ બનવાનો છે ને. અને બેટા, જમાઈ બનવાનો છે, બન્યો નથી. અને આ તો તારી પસંદગીને હું જોવા બોલાવું છું. મેં એની ઉપર કંઈ લેબલ નથી મારી દીધું બેટા કે એ મારો જમાઈ બની જ જશે. એટલે તું જે 1 લાખ રૂપિયાની વાત કરી રહી છે ને, એ અત્યારે તો નહીં મળે. મમ્મી પ્લીઝ એવું ન કરો ને. મેં મિહિરને પ્રોમિસ કર્યું છે કે હું ગમે તેમ કરીને આ 1 લાખ રૂપિયાનું એડજસ્ટમેન્ટ કરી જ દઈશ. અને અમસ્તે મમ્મી, તમે એક વખત મિહિરને મળો તો ખરા. મિહિર બહુ સારો છોકરો છે. જો પછી તમને કઈ કમી લાગે ને તો તમે મને કહેજો. મિહિર 1 લાખ રૂપિયા શું 1.5 લાખ કરીને તમને પાછા દઈ દેશે બસ. બેટા, બધી વાત સાચી તારી, પણ કોઈના ઉપર આવો આંધળો વિશ્વાસ ન મુકાય. અરે મમ્મી, આંધળો વિશ્વાસ કે ગમે તેવો વિશ્વાસ, મને તો ખબર જ છે મારી જિંદગી આખી મિહિર જોડે જ કાઢવાની છે. અને અમસ્તે તે ચલો, તમે એક વસ્તુ માનો, નહીં ને કાલ સવારે મારા લગ્ન થઈ ગયા હોત ને ત્યાં જો પૈસાની જરૂર હોત તો શું તમે ન આપે? આપેત કે ન આપેત? આપેત ને? આપેત ને? હા બેટા, પણ લગ્ન થયા હોત તો ને. અરે પણ લગ્ન થવાના જ છે ને. હું તમને ખાતરી આપું છું ને, મિહિર જેવો છોકરો તમે ગોતવા જશો ને તોય નહીં મળે. તમને તમારી દીકરી ઉપર વિશ્વાસ નથી. વાંધો નહીં, ચાલો. વિશ્વાસ છે બેટા, પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે જ તો મિહિરને જાણતી નથી છતાંય તને એની સાથે ફરવા મોકલી કે નહીં. હા તો મમ્મી, બસ એ વિશ્વાસ રાખો ને. આપણે છે ને કોકને મદદ કરીએ ને તો કાલ સવારે ભગવાન પણ આપણી સામું જોવે અને બીજા માણસ પણ આપણને મદદ કરે. દર વખતે બધાનો સમય છે ને સારો નથી હોતો. અને મમ્મી, વધારે ક્યાં કહું છું, ખાલી 1 લાખની તો વાત છે. બસ બસ બસ, હવે આટલા બધા કાલાવાલા કરીશ ને તો તારી માં માની જ જશે, એ તને પણ ખબર છે. સારું, આપીશું મિહિરને 1 લાખ રૂપિયા. વાવ, સાચે મમ્મી. તમે છે ને દુનિયાના ગ્રેટ 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 મમ્મી છો. તમે દર વખતે મારી બધી વાત માનો છો. એ હા, બસ મને ખબર છે, આ મારી મીઠુડી છે ને કોઈ પણ વાત બોલાવીને જ રહેશે. મિહિરને જલ્દી કોલ કરી દો. હા, એને હા. ખબર દઉં. સારું. રમાબેન, તમારા પગે હવે સારું છે ને? હા હા, હવે આ થોડી થોડી રાહત થાય છે. આ ભાઈ આખા ઘરના કામ ને જવાબદારીઓ આ એમને એમ નથી નિભાવાતી. આ ટાટિયા તૂટે ને તો ખડે પગે આપણે ઊભું તો રહેવું જ પડે. અરે ગોપી બેટા, તું આવી ગઈ? કેમ થયું, મળી આવી? હા મમ્મી, હું વર્ષાબેનને મળી આવી છું અને બધી પૂછપરછ પણ કરી લીધી છે. એમને મને કીધું કે ક્લાસીસમાં જગ્યા છે જ, તારે જોઈન થવું હોય ને તો કાલથી આવી જજે. સરસ. સાના ક્લાસીસમાં જવાનું છે અને કેવી જગ્યા છે ને શું શીખવું છે? રમાબેન, ગોપીને બ્યુટી પાર્લરનો કોર્સ કરવો છે. એ શીખ્યું હોય તો એને ભવિષ્યમાં કામ આવે ને એટલા માટે. અરે બ્યુટી પાર્લર ને એવા બધા તો કઈ કોર્સ શીખાતા હોય, અને એ શીખીને કરશે શું? આ સાસરીએ જઈને તો એને ઘરના રોટલા જ ટીપવાના છે ને, કાંઈ નથી જવાનું. એ ઘરમાં હારા હો, ક્લાસીસ શીખેલા જ છીએ આપણે. અને એ બધું તો છે ને આજકાલ આપેલું તમારે ઓનલાઈન શું આવે છે એના પર શીખી લેવાય. ભાઈ, એમ તો બધી વસ્તુ છે ને ફોનમાં શીખાઈ જાય, તો આપણે ક્લાસીસને ત્યાં જવાની શું જરૂર છે? અને એમ પણ સાસરીએ જવાનું છે ને તો સાસરીએ જઈને આ વસ્તુ હું કરી શકું છું, ઘરે બેઠા થાય. અરે ઘરે બેઠા થાય કે ના થાય, 100 વાતની એક વાત. આ છોકરીઓ છે ને પાર્લર શીખવા જાય ને પછી એને પાર્લર ખોલવામાં કેટલા ખર્ચા થાય, પછી એમાં કસ્ટમર આવ્યા કે નહીં આવ્યા એની રાહ જોવાની, ક્યારે ઇન્કમ થાય ને ક્યારે ન થાય, એ બધા કામ કરવાના થતા નથી. ચૂપચાપ જેટલું ભણવા મળે છે એટલું ભણી લો. ઓ ભાઈ,
પૈસાની વાત તમે કરો છો. મારે કાં તમારા પૈસા જોઈએ છે? હું છે ને મારા પપ્પાના પૈસા માંગુ છું. મારા પપ્પાએ ફી ભરવી છે ને, તમારે ક્યાં ભરવી છે? એ તે તારો બાપ છે ને પેલા મારો ભાઈ છે ને મારા ભાઈના રૂપિયા ક્યાં વપરાય ને કેવી રીતે વપરાય ને એની ચિંતા તો મને હોય જ. મમ્મી કંઈક તો બોલો ફઈને. શું બોલશે તારી મમ્મી? શું બોલશે મને? રમાબેન, મારી દીકરી ગોપી જે કોર્સ કરવો હોય એ કરે, તમને વાંધો હું છે? તમારી દીકરી નહીં ના કઈ પણ કોર્સ કરે તો હું રોકટોક કરું છું? આ તે મારી દીકરી છે ને આવા ફાલતુ કોર્સ લઈને જ નથી આવતી. અને રહી વાત ગોપીની, તો ગોપી ઊંધા છતાં કામ કરે તો બોલવું તો પડે ને. અને તમારે છે ને મને કઈ નહીં કહેવાનું, મારી દીકરી વિશે કે મારા વિશે બોલવાનું નહીં. ને ગોપી તમારી દીકરી ભલે રહી પણ ભત્રીજી છે મારી, એટલે બે શબ્દ હું તો બોલીશ જ. કેમ ભાઈ અમે ના બોલીએ? હા, તમારી દીકરી છે એ કોલેજના ફર્સ્ટ યરમાં છે, 3 વર્ષથી હજુ સુધી એક સેમેસ્ટર પાસ નથી કરી અને પાછા તમે અમને સંભળાવો છો. આ તે બહુ અઘરું આવે ભણવાનું. ભણ તો કરી પછી ખબર પડશે. મેં ભણી લીધું છે ને એટલે મને ખબર છે ભાઈ. હા તે તમને ટ્યુશન ક્લાસીસ લગાવ્યા હતા. મારી દીકરીને કયા ટ્યુશન છે? જાતે ભણીને પાસ થાય છે. ભાઈ 100 વાર ને એક વાર મારા પપ્પાના પૈસા છે, હું ગમે તે વાપરું, એનાથી તમારે શું લેવા દેવા છે? હા તારા બાપાના રૂપિયા છે એનાથી મારે શું લેવા દેવા? લેવા દેવા તો પહેલા મારે છે. આ ઘરનો બધો વહીવટ મારા ભાઈએ મારા હાથમાં આલ્યો છે, એટલે હું તો તમને લોકોને ખોટા રૂપિયા નહીં બરબાદ કરવા દઉં. ને મારો ભાઈ મહા મહેનતે રૂપિયા લાવે છે. આ કે તારી માં એના બાપને ત્યાંથી થોડી લઈને આવી હતી. બસ બેન બસ, મારા બાપ સામુ ન જાવ. હું આ સાંભળવા માટે તમારા ભાઈના ઘરે પહોંચી ન થઈ. અચ્છા તો તમારા બાપ સામે ગઈ એ તમને દેખાઈ ગયું, પણ તમારી દીકરી મારા ભાઈના રૂપિયા આમ આસમાને ઉડાડે છે એનો કઈ વાંધો નહીં. તો ઈ એની દીકરી છે, કઈ ઉપરથી નથી પડી, એની બધી ફરજિયાત છે. હા હા તે જેટલું શીખવાડવાનું હતું ને એ બધી ફરજો મારા ભાઈએ પૂરી કરી. અરે શાંતિ રાખો તમે બે. આ એક રાઈ જેવી વાતનો તમે લોકોએ પહાડ બનાવી નાખ્યો. હલા હું કાઈ નથી બોલતો, એનો મતલબ એવું છે કે રમાબેન જેમ ફાવે એમ બોલે, મારા બાપ સુધી પહોંચી જાય. તું શાંતિ રાખ. બાપ છું તો તમારા બાપાના બાપા સુધી જાવ એમાંની છું. રમાબેન બસ કરો હવે. તમારો આ ઘરમાં રોટલો છે એનો મતલબ એમ નથી કે અમે બધું સહન કરી લેશું. સહન તો કરવું પડશે. સાચું હોય ને એ સહન કરવું જ પડે ભાભી. પપ્પા આમાં છે ને તમારો જ વાંક છે. તમે ફરીને પહેલેથી એટલી છૂટ આપી છે ને એટલે આ દિવસ જોવો પડે છે. બાકી સાચું કોણ છે ને ખોટું કોણ છે તમે સારી રીતે જાણો છો. એ તું મારા ભાઈને છે ને ઊંધી પટ્ટી નહીં પડાવ. એને ખબર જ છે મને શું કામ આ ઘરનો વહીવટ આપ્યો, કારણ કે એને ખબર છે કે એની બેન બરાબર વહીવટ સંભાળી શકે એમ છે. બાકી તારી માં એ તો લાખના 12,000 કરે એમાંની હતી. હા તો આમના બધા ઘર થયું છે, આમનામાં તમારો ભાઈ ઊંસો આવી ગયો છે, કઈ બોલો નહીં. એ હું કામ બોલે? ઈ હું કામ બોલે? તું રમા ગુસ્સો ન કર, શાંત પડ. હું મારી દીકરીને સમજાવું છું ને. અરે ગુસ્સો ન કરે તો શું કરે ભાઈ? આ જો ને આ આજકાલની આ મોટી થયેલી દુનિયાદારી જોઈ નથી, ઈ મને બે શબ્દ સંભળાવી જાય છે. અરે પણ બેન એને એક નાનો એવો કોર્સ કરવો છે તો એ કોર્સ કરી લેવા દે ને. એ કોર્સ કરતા વધારે તો ઘરમાં તમે લોકો મગજમારી કરી નાખી. ભાઈ એક વાતનો જવાબ આપો ને. તમે એમ કહો છો કે મેં દુનિયાદારી નથી જોઈ, તો દુનિયાદારી જોવાનો મોકો આપો છો ખરી તમે મને? કહું છું ને કે મને કોર્સ કરવા દો, સારું ખરાબ હું કોર્સ કરીશ એટલે મને ખબર પડી જ જશે ને. લો બોલો, હવે કોર્સ કરવાથી એને દુનિયાદારીની ખબર પડશે. ઓ તું મને છે ને પાપડ કેવી રીતે વણાય, કેવી રીતે બને ને કેવી રીતે શેકાય ને એ કરતા નહીં શીખવાડ. તું છે ને આ તારી માના ચાલે ચાલીસ ને તો લખી રાખજે, શાસ્ત્રીમાં મારા ભાઈનું નાક તો ડૂબ્યું જ છે. આટલી બધી ચિંતા છે તો તમારા ભાઈને પરણાવ્યો હું લેવાને. આ તો પૈણાવો તો પડે ને, પણ ખબર નહોતી ને કે તમારા જેવી આટલી સંસ્કારી, બહુ સંસ્કારી ભાભી મને મળશે. સંસ્કારી જ છું એટલે તમારા ભાઈના ઘરમાં ટકીશું. તમારી જેમ નથી ભાઈના ઘરે આવી. જો ભાઈ જો આ કેવું કેવું બોલે છે ભાભી, જરાય શરમ નથી? હા આકરું લાગ્યું ને હાસુ કીધું એટલે. હા આકરું લાગે જ ને. અને સાચું હું કીધું, તમે મારા ભાઈના ઘરે આવીને રહું છું એમાં જેમ તેમ બોલવા માંડ્યા. આપણને ભૂંડા લગાડે છે, આપણને જ વગોવી દીધા છે. ગમે એટલું રાખો ને તો આ બેનને તમારી કિંમત જ નથી. આકરું લાગે જ ને ભાભી. આ તમે બોલ્યા કેવું છે ભાઈ? આજે આપણા બાપા જીવતા હોત ને તો આ શબ્દ સાંભળીને બિચારા જીવતે જીવત સ્વર્ગે જતા રહ્યા હોત. ભાઈ બાપા હોત ને તો ફઈને આવા જ ન દે. મમ્મી શાંતિ રાખો. ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, બસ તમે જેમ કહેશો ને એમ જ કરીશું. જાઓ હવે. આ તો પહેલા જ આ વાત કરી દીધી હોત, માં દીકરી મોઢામાંથી ફાટી હોત તો મારે આ દિવસ જ ના હોત ને, આટલું બધું બોલવું જ ના પડે. હે ભગવાન, મારા તો દિવસ કેવા આવી ગયા. સારું વિચારું તોય સારું નથી થતું. હમણાં દુખી નથી થતા. હા બધાની આતરી બને ને એમાં જ દુખી છે. બોલે છે નકર ન્યાથી પાછી આવે. હું ધીમે બોલ આમ જ મને દબાવી રાખી છે. આવી જિંદગી મારે જીવવાની.
નૈના, હા, મારા કબાટમાં તું શું કરી રહી છે? મારા કપડાં શું કામ બહાર કાઢે છે? અરે મારે બહાર જવું છે તો મને એવો વિચાર આવ્યો કે તારી એકાદી જોડી પહેરીને જતી રહું, તો એમાં શું થઈ ગયું? નૈના, તારી પાસે કેટલા ડ્રેસીસ છે, જીન્સ ટોપ છે, તો એ પહેરીને જા ને. મારા કપડાં શું કામ? અરે એક વખત તારા કપડાં મેં લઈ લીધા તો એમાં થઈ શું ગયું? હા, તારું હર વખતનું છે. હર વખતે તું આવીને મને એમ કહે છે કે આ વખતે તારા કપડાં પહેરી જાઓ, પછી નહીં પહેરું. પણ જ્યારે જોઉં ને ત્યારે તું મારા કપડાં પહેરીને જ જાય છે. અરે કપડાં જ લઉં છું ને, પૈસા તો નથી લઈ લીધા. કેમ આવું બિહેવ કરે છો તું? થાય જ ને, કારણ કે તારે બેનની જેમ તો રહેવું નથી. અને એમ પણ આ વાત તે પૈસાની કરી જ છે તો સાંભળી લે. તે અને તારા મમ્મીએ ખાલી કપડાં જ નહીં પણ આખા ઘરનો વહીવટ હાથમાં લઈ લીધો છે. વહીવટની વાત છે ને મારે આગળ કરતી જ નહીં. શાંતિ રાખજે, બાકી છે ને હવે મારીથી ખરાબ કોઈ નહીં થાય. કેમ વહીવટની વાત ના કરું? આમથી તો બધી વાતમાં બહુ ડટકા પૂરવા આવે છે ને. આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો. હા તો કરાશે, શું કામ ના કરે? અને આ વખતે તારા કપડાં શું લઈ લીધા? તે તો તને એટલો પાવર ચડી ગયો. પાવર આ કપડાનો નથી તને. અને હા, મારી પાસે કપડાં ઘણા છે, પણ મને તો એમ થયું ચલો મારી બેન છે તો વળી શું બોલવાની, એક કપડું લઈ લીધું તો. હો હેલો, તું પ્રેમથી માંગવા આવી હોત ને તો તને એક નહીં બે જોડી આપત. પણ તારો જે બોલવાની સ્ટાઇલ છે ને એ નહીં ચાલે. વાહ 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 વાહ, પ્રેમથી માંગવા આવે? હું કઈ ભિખારી છું તારી પાસે માંગવા આવું? જે તારું છે એ બધું મારું છે. અને હા, તને યાદ બેન છે પાસે પ્રેમથી જ માંગવાનું હોય, બેન પાસે ભીખ ના માંગવાની હોય. તું જ બોલીને બેન ભીખ ના માંગે. નહીં, પણ તે મને કીધું ને કે તું માંગવા આવી હોત તો આ કેવો તારો વર્ડ થયો. અને હા, કપડાં તો તે એમને એમ ફગાવી દીધા છે. આની કરતા પ્રેમથી મને દઈ દીધા હોત તો. અરે તું મારા કરતા નાની છે, બોલવામાં થોડું ધ્યાન રાખ. કોને ક્યાં કેવી રીતે બોલવું ને કાંઈ બુદ્ધિ છે નહીં. હા, ઈ બુદ્ધિ તો તારામાં જ છે. ઈ બુદ્ધિ ભગવાને તને જ દીધેલી છે. કેમ કે હું તો નાની છું, બધા બસ ઈ રીતના જ કાઢે છે, નાની છે નાની છે. અરે નાના છીએ તો શું, નાના નહીં મોઢું હોય જ છે. તો અરે બોલે. બસ, પણ એટલી ગમતી વાતમાં કેટલું બોલે છે. મેં તને ખાલી એમ કીધું કે તે પ્રેમથી માંગ્યા હોય તો તને આપી દે. તો શરૂઆત તે કરીને, તે કરી શરૂઆત. તે શું કીધું? લાવ મારા કપડાં ઝટી લીધા મારા હાથમાંથી. 2 મિનિટ મને કપડાં જોવાય ન દીધા. મને કઈ શોખ નથી તારા કપડાં પહેરવાનો. હા તો ઠીક છે, શોખ નથી ને, હડતી નહીં મારા કપડાં. ચાલ નીકળ, વેતી પડ. ઓ તારા કપડાં છે ને મને અડવાનો છે રે. આ છે ને બધા નાખી દઈએ ડૂચો કરીને. અને રાખજે, જા રાખ તારા કપડાં. અરે હા, કઈ છોકરી છે, બધા માના સંસ્કાર જ છે ને. મિહિર, કેટલી વાર લાગે નૈના? તે શું કામ મને અહીંયા બોલાવી કે ને? આપણી આગળ વાત થઈ હતી કે નહીં કે મારે બિઝનેસ કરવો છે? હા થઈ હતી ને. કેમ? હા તો પછી મેં એક બિઝનેસ કરવાનું વિચારી લીધું છે. અરે વાહ, એ તો સારી વાત કહેવાય. તો શું પ્રોબ્લેમ છે? શું સારી વાત કહેવાય? હવે બિઝનેસ એવો છે કે મારો એક ફ્રેન્ડ છે રવિ, એની પાસે છે ને પેલી ટ્રેડિંગ કંપની છે. હા તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. હવે 2 લાખ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે. કંઈ નહીં, એટલે મારી પાસે લાખ રૂપિયા તો પડ્યા છે. પણ જો હું એવું કહેતો હતો કે બોલને, હવે એટલું બધું સંકોચ શું કરે છે? એટલે તારી પાસે જો તારી પાસેથી 1 લાખ રૂપિયા જેવું મળી જાય ને તો એમાં હું સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકું એમ. 1 લાખ રૂપિયા? પણ મીર, તને તો ખબર જ છે કે મારી પાસે 1 લાખ રૂપિયા. પણ કાંઈક તો એડજસ્ટ કરવું પડશે ને તો બિઝનેસ શરૂ થશે. હવે હું બીજા કોની પાસે માગું? ઈ વાત તારી બધી સાચી છે, હું તને ના નથી પાડતી. પણ 1 લાખ રૂપિયા ઘણી મોટી રકમ છે અને મારે ઘરે વાત કરવી પડે. મારા મમ્મી હા પણ પાડે ને નાય પાડે, એનું કઈ નક્કી ના કહેવાય. હા તો હું તને ક્યાં કહું છું કે તું ઘરે વાત કર્યા વગર ચોરી કરીને લાવ. ઘરે વાત કર, પણ જો ના પાડે ને તો ગમે રીતે કન્વિન્સ કર મમ્મીને અને પૈસા મળે એવું કંઈક કર. જો મિહિર, હું ટ્રાય કરીશ, પણ તું છે ને બધી ઉમ્મીદ મારી ઉપર જ ના રાખ. તારી રીતના છે ને કંઈક થોડુંક એડજસ્ટ કરતા શીખ. અને અમસ્તે તારી પાસે 1 લાખ તો પડ્યો છે ને, અત્યારે 1 લાખથી જેટલું થાય એટલું કર ને. એ આપણે કઈ એમ ના હોય, એમાં ટ્રેડિંગ કંપની છે. શું યાર મિહિર, તું સમજ ને, તારી રીતના થોડુંક એડજસ્ટ કર, કેમ કે અત્યારે મારીથી થાય એમ નથી. જો સાંભળ, મારી વાત સાંભળ પૂરેપૂરી. હવે 1 લાખ રૂપિયા તારે મને કરીને આપવાના છે. 1 લાખ રૂપિયા ઘરમાં જ છે ને. ઘરમાં? કાલ સવારે આપણા લગ્ન થશે. હવે તારા મમ્મીનો હું જમાઈ જ બનવાનો છું ને, તો હવે આજે 1 લાખ રૂપિયા આપે છે અને કાલે હું એનો જમાઈ બનું છું, તો ઇન્વેસ્ટમેન્ટ તો ઘરમાં જ થયું ને. અને કાલે નફો થશે તો એ પણ ક્યાં આવશે? એ
તો ઘરમાં જ આવશે. તું વિચાર કર, આપણા લગ્ન થશે, આપણે ક્યાંક ફરવા જવાનું, કોકને મળવા જવાનું કે ક્યાંક ખાવા પીવા જવાનું હોય તો આપણા ખર્ચા એમાંથી એડજસ્ટ થઈ જાય ને. એમ કમાતો હશ તો આ બધું થાય, નકર તો પછી તારે ઘરે ને ઘરે બેહવું પડશે. તું મારી સાથે પાકું લગ્ન તો કરીશ ને? એમ કે ને, તને ડાઉટ છે નથી જોતા તારા લાખ રૂપિયા? જા. ના ના વીર, તો ગુસ્સો શું કામ કરે છો? તો તું વાત જ એવી કરે છે. હું તને ત્યાં સુધીની વાત કરું છું કે હવે તારા મમ્મી મારા સાસુ બનશે, હું એનો જમાઈ બનીશ, લાખ રૂપિયા આપણા ઘરમાં જ છે. તો ઓકે ઓકે, વાંધો નહીં, ચાલ તું આટલું બધું છે ને ઓવરઓલું ના કરીશ. હું મારી રીતના મારા મમ્મીની સાથે મને પહેલા વાત તો કરવા દઈ શું કે છે, પછી હું તને ફોન કરીને બધું જણાવીશ કે કેમ છે ને કેમ નહીં. હો ને, પહેલા મને વાત કરવા દે, પણ વધારે પડતી ઉમ્મીદ મારી આગળથી ના રાખતો. એટલે તું થોડુંક એડજસ્ટ કરે તો પ્લીઝ. હા, હવે તું આમ પ્લીઝ પ્લીઝ ના કરીશ. હું કહું છું ને, મને થોડો સમય તો આપ, હું મારા મમ્મીને વાત કરું કઈ રીતના થાય છે. વાત કરે, મારી પાસે થોડી 1 લાખ રૂપિયા પડ્યો છે, મારે કાઢવાનો તો ઘરમાંથી ને યાર. પણ તો તું મને સમય આપ. કેટલો સમય તું લઈશ? મારે ત્યાં જઈને જવાબ આપવાનો, એડજસ્ટ કરવાનું હોય. હવે એ બિચારો આપણી વાટે કેટલો સમય રહે? ઓકે ઓકે, વાંધો નહીં, મને 2 દિવસનો સમય આપ. 2 દિવસમાં કાંઈક તો જુગાડ કરી નાખીશ અને તને તારા પૈસા પાકું પહોંચાડી દઈશ. બસ હા બસ, આ પાકું જે પહોંચાડવાની વાત કરી છે ને એ મને ગમી. હવે મમ્મીને કઈ રીતે કન્વિન્સ કરવાને ઈ મારી તારા ઉપર ઉપર છે. છોડ્યું. ઈ મારી ઉપર છે. હવે ભૂખ લાગી છે, જઈએ કંઈક ખાવા કે એના પૈસા નથી. અરે હા, મસ્ત પાણીપુરી મળે છે. ચાલ 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 ફટાફટ ચાલ.